અમદાવાદમાં વટવાની અંદર આવાસનો વિવાદ હજુ તો થમ્યો નથી, ત્યાં પ્રકારનો બીજો વિવાદ સામે આવ્યો છે. થલતેજનો વિવાદ પણ હવે સામે આવ્યો છે. વર્ષ 2019માં થલતેજમાં આવાસ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. 5 વર્ષ વીતવા છતાં હજુ આવાસ બન્યા નથી. આ આવાસ બનાવવાની કામગીરી સોંપાઈ છે સંઘાણી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને. કોન્ટ્રાક્ટર કામ અધૂરું મૂકીને ભાગી ગયા. 5 વર્ષ વીત્યા હોવા છતાં પ્લમ્બિંગ, પેવર બ્લોક અને ફ્લોરિંગનું કામ બાકી છે. માહિતી તો એ પણ છે કે લાભાર્થીઓએ હપ્તાની રકમ પણ ચૂકવી દીધી છે. વર્ષ 2019માં થલતેજમાં આવાસ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. 5 વર્ષ વીતવા છતાં હજુ આવાસ બન્યા નથી. આ આવાસ બનાવવાની કામગીરી સોંપાઈ છે સંઘાણી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને. કોન્ટ્રાક્ટર કામ અધૂરું મૂકીને ભાગી ગયા. 5 વર્ષ વીત્યા હોવા છતાં પ્લમ્બિંગ, પેવર બ્લોક અને ફ્લોરિંગનું કામ બાકી છે. માહિતી તો એ પણ છે કે લાભાર્થીઓએ હપ્તાની રકમ પણ ચૂકવી દીધી છે.